We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું ઇન્વર્ટર. હવે આપણે બધાએ સાંભળેલું હશે કે ઇન્વર્ટરનો ઉપયોગ શું, ઇન્વર્ટર જોયેલું પણ હશે. આપણા ઘરમાં જ્યારે બેટરી બેકઅપ તરીકે અથવા તો નાની શોપમાં જ્યારે બેટરી રાખેલી હોય તો એની સાથે ઇન્વર્ટર હોય છે. ઇન્વર્ટરનું કામ શું છે કે ડીસી જે સોર્સ છે, ડીસી સપ્લાય છે, એને એસીમાં કન્વર્ટ કરે છે. આ બેઝિક કામ છે ઇન્વર્ટરનું. હવે એમાં આપણે બેટરી આ રીતની ઘણી વખત જોયેલી હશે, ગાડીમાં પણ બેટરી હોય છે, બરાબર. તો આ બેટરીમાં ડીસી સ્ટોર થયેલો હોય. ધારો કે કારની બેટરી હોય અથવા તો આપણે ઘરે સ્ટોર કરવા માટે બેટરી રાખેલી હોય, તો આ દરેક બેટરીમાં સ્ટોર છે એ ડીસી થાય છે. હવે ઇન્વર્ટરનું કામ શું છે તો કે એ ડીસીને એસીમાં કન્વર્ટ કરે. જે ડીસી પાવર છે એને એસી પાવરમાં કન્વર્ટ કરે. આ છે ઇન્વર્ટર, એટલે એક પ્રકારનું ઇન્વર્ઝન, બરાબર. આ વર્ડ કેના ઉપરથી આવ્યો છે? ઇન્વર્ઝન ઉપરથી. તો એક પ્રકારનું ઇન્વર્ઝન કરે છે. તો હવે આપણને એક પ્રશ્ન એ થાય કે જે બેટરીની અંદર સ્ટોર થાય છે પાવર, એ ડીસી જ શું કામે, એસી પાવર શું કામે સ્ટોર નથી થતો? તો એનું રીઝન એ છે કે તમે નાની એવી બેટરી કનેક્શન જોવો તમે, કે કોઈ એક સર્કિટ આપણે સમજીએ કે આ રીતની એક સર્કિટ છે, આ ડીસી સોર્સ છે, બરાબર. હવે અહીંયા એક સ્વિચ આપેલી છે અને આ રીતની સર્કિટ છે. હવે આ કેપેસિટર છે. હવે એને તમે બેટરી પણ લઈ શકો. તો જ્યારે આને ડીસી સોર્સ આપવામાં આવશે એટલે શું થશે તો કે અહીંયાથી જે કરંટ પાસ થશે એક જ ડાયરેક્શનમાં પાસ થશે, બરાબર. આ ધારો કે પોઝિટિવ નેગેટિવ પોલારિટી છે તો આ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે. એટલે કન્ટિન્યુઅસ કેપેસિટર છે ચાર્જ થશે. એક વખત ચાર્જ થઈ જશે પછી એની પોલારિટી ચેન્જ થઈ જશે અને પછી કરંટ ફ્લો થશે નહીં, બરાબર. હવે આની જગ્યાએ આપણે એસી વિચારીએ, એસી સોર્સ, તો શું થશે તો કે અલ્ટરનેટિવ કરંટ પાસ થશે. એક વખત આ રીતના એક ડાયરેક્શન, એક સાયકલ આમ એક સાયકલ આમ, એટલે આ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, આ રીતની પોલારિટી ચેન્જ થયા કરશે અલ્ટરનેટિવ કરંટમાં. તો એને લીધે શું થશે કે આ જે કેપેસિટર છે એમાં કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ નહીં થાય, કારણ કે એક વખત એમાં કરંટ એક ડાયરેક્શનમાં આવશે, પાછું બીજા સાયકલમાં આવશે. આ રીતનું 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય છે, એટલે સાયકલમાં 50 વખત એમાં ઇન્વર્ઝન થાય છે, ફેરફારો થાય છે. એટલે કેપેસિટર કોઈ પણ પ્રકારની એનર્જી સ્ટોર કરી શકતું નથી, બરાબર. એટલે એમાંથી ખાલી કરંટ જ પાસ થાય છે, અને એ પણ અલ્ટરનેટિવ. જ્યારે ડીસીમાં શું છે, ડાયરેક્ટ કરંટ હોય છે એક જ ડાયરેક્શનની અંદર, એટલા માટે એમાં વોલ્ટેજ છે એ સ્ટોર થાય છે. એટલા માટે બેટરીમાં જ્યારે સ્ટોરેજની વાત આવે છે તો આપણે એસીને ક્યારેય સ્ટોરેજ કરી શકીએ નહીં, કારણ કે એસીની અંદર કન્ટિન્યુઅસ કરંટનું એક ડાયરેક્શનમાં આવે છે અને બીજી ડાયરેક્શનમાં બહાર નીકળે છે. એટલે એ સેમ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલતી રહે છે. એટલા માટે બેટરીની અંદર ક્યારેય એસી સ્ટોર થાય નહીં. આ બહુ ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે, ઘણી વખત ઇન્ટરવ્યુમાં પણ પૂછાતો હોય છે, બરાબર, કે શા માટે આપણે એસીને સ્ટોર નથી કરી શકતા. હવે આપણે વાત કરીએ ઇન્વર્ટર કયા કયા પ્રકારના હોય છે, બરાબર. ઇન્વર્ટરની અંદર કમ્પોનન્ટ કયા કયા પ્રકારના યુઝ થાય છે. બેઝિકલી ઇન્વર્ટરની અંદર બીજેટી, મોસ્ફેટ, આઈજીબીટી, એમસીટી, એસસીઆર જેવા કમ્પોનન્ટ યુઝ થાય છે, બરાબર. એફઈટી એટલે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર, આ મેટલ ઓક્સાઇડ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, આ રીતના અલગ અલગ ડિવાઇસો યુઝ થાય છે, જેને આપણે પાવર ઇલેક્ટ્રોનિકના ડિવાઇસો અથવા તો થાઇરિસ્ટર ફેમિલીના ડિવાઇસો પણ કહી શકીએ છીએ. આમાં એક ખાસિયત છે કે જો આપણે વધારે કરંટ જોતો હશે તો આપણે એસસીઆરનો યુઝ કરવો પડશે, કારણ કે એસસીઆર છે એ આપણને વધારે કરંટ રેટિંગ આપે છે. જ્યારે બાકીના જે ડિવાઇસ છે થાઇરિસ્ટર ફેમિલીમાં, બીજેટી, મોસ્ફેટ, આઈજીબીટી, એમસીટી, એ દરેક આપણને ઓછું રેટિંગ કરંટનું રેટિંગ આપે છે. એટલે જ્યારે આપણે હાઈ કરંટ રેટિંગની જરૂરિયાત હોય છે ત્યારે આપણે એસસીઆર યુઝ કરીએ છીએ. આપણે આગળ પણ જોયું હતું કે એસસીઆર જે છે એને
થાયરિસ્ટર ફેમિલીમાં થાયરિસ્ટર પણ કહેવામાં આવે છે. એસસીઆરની ઉપયોગિતા એટલી બધી વધારે છે કે એને આપણે એસસીઆર ને થાયરિસ્ટર પણ કહીએ છીએ, થાયરિસ્ટર તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા આપણને એ વસ્તુ જોવા મળે છે કે એની ઉપયોગિતા શા માટે વધારે છે ઇન્વર્ટરમાં, કારણ કે આપણને વધારે રેટિંગનું આઉટપુટ મળે છે કરંટનું. બરાબર. તો હવે આપણે એના ક્લાસિફિકેશન જોઈએ કે ઇન્વર્ટર છે તો ઇન્વર્ટર કયા કયા પ્રકારના ઇન્વર્ટરો માર્કેટમાં હોય છે. તો એની જરૂરિયાત અથવા તો એના કનેક્શનના આધારે, જરૂરિયાતના આધારે, ઇનપુટના આધારે અથવા તો આઉટપુટની રિક્વાયરમેન્ટના આધારે અલગ અલગ પ્રકારના ઇન્વર્ટરો માર્કેટમાં હોય છે. તો કયા કયા પ્રકારના ઇન્વર્ટરો આપણે માર્કેટમાં અવેલેબલ છે એના વિશે ચર્ચા કરીએ. તો પહેલું આવે છે કે એનું યુઝ ઓફ એક્ટિવ ડિવાઇસ, એટલે કે કયા એક્ટિવ ડિવાઇસનો યુઝ થાય છે એના આધારે ઇન્વર્ટરનું ક્લાસિફિકેશન થઈ શકતું હોય. જેમ કે આપણે વાત કરેલી એમ કે આ મૂળભૂત ડિવાઇસોનો જે ઉપયોગ થશે તો લો કરંટ માટે, વધારે કરંટ માટે હોય તો એસસીઆર નો યુઝ કરે, એટલે એની યુઝના આધારે એને કયા કયા એક્ટિવ ડિવાઇસનો યુઝ કરે છે. ત્યાર પછી આવશે કમ્યુટેશન. કયા પ્રકારના કમ્યુટેશનનો યુઝ થાય છે એમાં આપણને બે વાત કરેલી છે, લાઇન કમ્યુટેશન અને ફોર્સ્ડ કમ્યુટેશન. જે આપણે આગળ કમ્યુટેશનના ચેપ્ટરમાં જોયું હતું કે લાઇન કમ્યુટેશન એટલે કે એસી સોર્સનો યુઝ કરી અને કમ્યુટેશન એસસીઆર નું કરતા હોય કે જે મેઇન એસસીઆર હોય એને આપણે કમ્યુટેટ કરવાનો હોય, કમ્યુટેટ એટલે કે ઓફ કરવાનો હોય. બરાબર. તો એને લાઇન કમ્યુટેશન કહેવાય છે. હવે આપણે કોઈ સર્કિટ ડિઝાઇન કરીએ કે જે સર્કિટના આધારે આપણે એસસીઆર ને ઓફ કરીએ એટલે કે કમ્યુટેટ કરીએ તો એને ફોર્સ્ડ કમ્યુટેશન કહેવામાં આવે છે. તો આવી રીતની જો સર્કિટ યુઝ થતી હોય ઇન્વર્ટરમાં તો એનો આપણે કોન્સેપ્ટ છે એ કમ્યુટેશનના આધારિત આપણે કન્સેપ્ટ કહી શકીએ ઇન્વર્ટરમાં. ત્યાર પછી આઉટપુટના આધારે. બરાબર. હવે આપણે આઉટપુટ કેવું જોઈએ છે એઝ પર આઉટપુટ ફેઝ, કે સિંગલ ફેઝ આઉટપુટ જોઈએ છે કે 3 ફેઝ આઉટપુટ જોઈએ છે. જે ડીસી સોર્સ છે, ડીસી સોર્સમાંથી આપણે સિંગલ ફેઝ એસી જોઈએ છે કે 3 ફેઝ એસી જોઈએ છે. તો એના આધારે આપણે એનું ક્લાસિફિકેશન કરી શકીએ. ત્યાર પછી આઉટપુટ વેવ શેપ. આઉટપુટ વેવ શેપ એટલે શું? તો કે ઘણી વખત આપણે ઇન્વર્ટરમાં જોશું તો આપણને પ્યોરલી સાઇન્યુસોઇડલ નહીં મળે. આપણને ખબર છે કે ડીસી એટલે આ રીતના આપણે વાત કરીએ કે ડાયરેક્ટ કરંટ, અને જ્યારે એસી ની વાત કરવામાં આવે તો આ રીતનું અલ્ટરનેટિંગ કરંટ. પણ ઘણી વખત આપણે જે શરૂઆતમાં એક્ઝામ્પલ જોશું એમાં આપણને સ્ક્વેર વેવ ફોર્મમાં મળશે આઉટપુટ. એટલે અહીંયા જે ડીસી ની વાત, ડીસી માંથી એસી નું કન્વર્ઝન ની વાત કરવામાં આવેલી છે તો એના વેવ શેપના આધારે પણ એનું કન્વર્ઝન થાય છે. જેમ કે ઘણી વખત ઓછા વોલ્ટેજની જરૂરિયાત હોય, બરાબર, તો આપણે કન્વર્ઝન છે એ સ્ક્વેર વેવમાં કન્વર્ઝન લઈ અને આઉટપુટ આપવામાં આવે છે. જો આપણે હાઈ વોલ્ટેજની જરૂરિયાત હોય છે તો જ એને સાઇન્યુસોઇડલમાં કન્વર્ટ કરવામાં આવે છે. કારણ કે સાઇન્યુસોઇડલમાં કન્વર્ટ કરવા માટે એટ ધ એન્ડ વધારે ડિવાઇસની જરૂર હોય છે અને પર્ટિક્યુલર ઇન્વર્ટરની કોસ્ટ પણ વધી જતી હોય છે. તો આ વસ્તુ ના થાય એના માટે આપણે એને ડિવાઈડ કરી દીધું છે એના વેવ શેપના આધારે, કે જો આપણે ઓછા વોલ્ટેજનો જરૂરિયાત હશે તો આપણે એને નોન સાઇન્યુસોઇડલ આઉટપુટ તરીકે સ્વીકારશું, અને વધારે વોલ્ટેજની જો આપણે જરૂરિયાત હશે તો આપણે સાઇન્યુસોઇડલ વેવ તરીકે સ્વીકારશું. તો આપણને આઉટપુટ વેવ શેપના આધારે જે આઉટપુટ મળે છે એને આપણે એનું ક્લાસિફિકેશનમાં કન્વર્ઝન કરી લીધું છે કે જે સ્ક્વેર વેવ ફોર્મમાં મળશે તેને નોન સાઇન્યુસોઇડલ વેવ કહેશું, જે આપણને ઓછા વોલ્ટેજ આપશે. એટલે એક્ઝેક્ટ અહીંયા જે આપણને વોલ્ટેજ મળશે એ કેવા વોલ્ટેજ હશે? લો વોલ્ટેજ હશે, અને અહીંયા જે વોલ્ટેજ મળશે એ હાઈ વોલ્ટેજ હશે. હવે આપણે જોઈએ કે કનેક્શનના આધારે. તો કનેક્શનના આધારે આપણે કઈ રીતના જે લોડ છે એને મેઇન એસસીઆર જે છે એની સાથે કઈ રીતના કનેક્ટ કરીએ છીએ, કારણ કે એના આધારે જ એનું જે કન્વર્ઝન છે ડિઝાઇન સર્કિટની એના ઉપરથી એનું નામ થશે. એટલે કે ધારો કે આપણે લોડને સિરીઝમાં રાખેલો છે, જે રેઝોનન્ટ સર્કિટ છે એ સિરીઝમાં હશે તો એને સિરીઝ ઇન્વર્ટર તરીકે આપણે ઓળખશું. જો એને આપણે પેરેલલમાં રાખેલી હશે મેઇન એસસીઆરના તો પેરેલલ ઇન્વર્ટર તરીકે રાખશું, બરાબર. અને બ્રિજ રીતનું ડિઝાઇન કરેલું હશે તો આપણે એને બ્રિજ ઇન્વર્ટર કહેશું. તો એ રીતના અહીંયા સિરીઝ, પેરેલલ અને બ્રિજ કનેક્શન ડિઝાઇન કરેલા છે. હવે ત્યાર પછી વાત કરેલી છે સોર્સના આધારે, બરાબર, ઇનપુટ સોર્સના આધારે. એટલે એમાં બે વાત કરેલી છે, વીએસઆઈ એટલે કે વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર, અને બીજું છે સીએસઆઈ એટલે કે કરંટ સોર્સ ઇન્વર્ટર. તો આ આપણે અલગ અલગ પ્રકારો જોયા હતા કે જેમાં 6 પ્રકારના ક્લાસિફિકેશન આપેલા છે. તો 6 પ્રકારના ક્લાસિફિકેશનમાં આપણે અત્યારે જોવાનું છે એના કનેક્શનના આધારે જે ઇન્વર્ટરનું ક્લાસિફિકેશન થાય છે એની આપણે ખાસ ચર્ચા અહીંયા આ ચેપ્ટરમાં કરશું કે કયા પ્રકારના કનેક્શન એટલે કે સિરીઝ કનેક્શનમાં ઇન્વર્ટર કઈ રીતના વર્ક કરે છે, પેરેલલમાં અને બ્રિજમાં કે આપણે આઉટપુટ કઈ રીતના આપે છે. તો એ આધારે આપણે
અહીંયા આગળ જોશું, બરાબર. તો અહીંયા આપણને આ બેઝિક સર્કિટ આપેલી છે. હવે બેઝિક સર્કિટ શું છે? તો કે આ સેમ્પલ સર્કિટ છે કે જેની અંદર આપણે એક બેટરીનો યુઝ કર્યો છે, એક સ્વિચ રાખેલી છે. સપોઝ આ સ્વિચને આપણે એસ કહીએ અને એક સેન્ટર ટેપિંગ ટ્રાન્સફોર્મર રાખેલું છે. હવે આપણે આનું કનેક્શન ક્યું કરેલું છે? તો કે આ પ્રાઇમરી છે, બરાબર. આ પ્રાઇમરી અને આ સેકન્ડરી. એટલે કે પ્રાઇમરીની અંદર જે કરંટ ઇન્ડ્યુસ થશે, સેકન્ડરીમાં ઇન્ડ્યુસ થશે. અહીંયાથી જે ફ્લો થશે એ ટ્રાન્સફોર્મરને લીધે સેકન્ડરીમાં ઇન્ડ્યુસ થશે, જે EMF પ્રોડ્યુસ થશે. તો હવે આપણે શું કરીએ છીએ કે પહેલા ડિફોલ્ટ કન્ડિશનમાં જે સ્વિચ છે એ બી સાથે જોડાયેલી છે, એટલે ઓફ કન્ડિશનમાં છે. હવે આપણે એને એ સાથે જોડીએ છીએ. એ સાથે જોડશું એટલે જે ઉપરનું બ્રિજ છે, હાફ બ્રિજ, એમાં કરંટ પાસ થશે, બરાબર. અને એ વોલ્ટેજ છે સેકન્ડરીમાં ઇન્ડ્યુસ થશે, એટલે આપણને એક ડાયરેક્શનની અંદર લોડમાં કરંટ મળશે આઉટપુટમાં. હવે શું કરીએ છીએ? તો કે સ્વિચની પોઝિશન આપણે ચેન્જ કરીએ છીએ, સી ઉપર લઈ જઈએ છીએ. તો સી ઉપર લઈ જશો એટલે પાછું નીચેના હાફ સર્કિટમાં, હાફ વેવમાં કરંટ ફ્લો થશે અને EMF છે એ ઇન્ડ્યુસ થશે સેકન્ડરીમાં, બરાબર. તો એને લીધે પાછો કરંટનો ફ્લો ચેન્જ થશે. જે લોડ તરફ કરંટ આવતો હશે તો એ કરંટની ડાયરેક્શન એમાં ચેન્જ થશે, બરાબર. તો આને લીધે જે EMF ઇન્ડ્યુસ થાય છે તો EMF આપણને અલગ અલગ પોલારિટીનો મળશે. તો હવે ઇન્વર્ટર એટલે આ જ સર્કિટ છે કે આ સ્વિચની જગ્યાએ આપણે SCR યુઝ કરશું. તો આ રીતે આપણને અલગ અલગ ડાયરેક્શનમાં, એટલે કે પ્લસ અને માઇનસ EMF ઇન્ડ્યુસ થાય છે. કારણ કે આપણે જે જરૂરિયાત છે એ શું છે? તો કે DC ની ડાયરેક્શન ફિક્સ છે. હવે જો આપણે AC જોતું હોય તો આપણે શું કરવું પડે કે જે કનેક્શન છે તે કનેક્શન આપણે પ્લસ માઇનસ ચેન્જ કરતા રહેવા પડે, બરાબર. એક વખત આ છેડો પ્લસ અને આ માઇનસ હોય તો પાછું આપણે આ પ્લસ ના માઇનસ, એટલે આ રીતના આપણે કન્વર્ઝન કરતું રહેવું પડે. હવે આ મેન્યુઅલી શક્ય નથી, કારણ કે જો આપણે 50 હર્ટ્ઝની વાત કરીએ, સાયકલ દરમિયાન 50 વખત ચેન્જ થાય તો એ મેન્યુઅલી શક્ય નથી. એટલે એના માટે આપણે સરળ રસ્તો શું લઈએ છીએ કે સ્વિચિંગ કરીએ છીએ. સ્વિચિંગ કરશું એટલે શું થશે? તો કે ઓટોમેટિકલી જે DC આવે છે એ એક વખત આ છેડો પ્લસ હશે, આ માઇનસ હશે, બરાબર. હવે ઇન્સ્ટન્ટલી આ પ્લસ થઈ જાય, આ માઇનસ, એ રીતના આ પ્લસ અને આ માઇનસ. તો આ રીતના આપણે DC માંથી AC કન્વર્ઝન એટલે આટલું જ કરીએ છીએ કે જે ફિક્સ DC કરંટ પાસ થાય છે એને આપણે અલ્ટરનેટ કરી નાખીએ છીએ, એને ડાયરેક્શન ચેન્જ કરી નાખીએ છીએ. એટલે જે શરૂઆતના ફેઝમાં આપણને મળશે એ શું મળશે? તો કે સ્ક્વેર વેવ, નોન સાઇન્યુસોઇડલ. જે આપણે અહીંયા વાત થઈ હતી, બરાબર, નોન સાઇન્યુસોઇડલ વોલ્ટેજ મળશે કે જે લો વોલ્ટેજ આપશે અને પછી આપણે હાઈ વોલ્ટેજ માટે એને સાઇન્યુસોઇડલમાં, શેપિંગમાં કન્વર્ટ કરશું, બરાબર. એટલે શેપિંગનો જે મહત્વ છે એ આપણને અહીંયા સમજાય છે કે ઇન્વર્ટરમાં બેઝિકલી શું થાય છે? તો કે ખાલી સ્વિચની ડાયરેક્શન જ ચેન્જ કરવામાં આવે છે. અને પ્રેક્ટિકલી જ્યારે પ્રિન્સિપલની વાત કરીએ તો આના પ્રિન્સિપલમાં સ્વિચની જગ્યાએ SCR નો આપણે યુઝ કરીએ છીએ કે જે આપણને પ્રોપર સ્વિચિંગ આપે છે. તો આ રીતના આપણને DC માંથી AC આઉટપુટ મળે છે, બરાબર. હવે જ્યારે આપણે અહીંયા વાત કરશું તો આપણે SCR ઇન્વર્ટરની જ વાત કરશું કે જેની મદદથી આપણને હાઈ વોલ્ટેજ મળી શકે. તો SCR ઇન્વર્ટરમાં કયા કયા પ્રકારો છે? તો કે સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર, સિંગલ ફેઝ પેરેલલ ઇન્વર્ટર અને સિંગલ ફેઝ બ્રિજ ઇન્વર્ટર. તો આ જે 3 પ્રકારના ઇન્વર્ટર છે આપણે એની ચર્ચા કરશું કે કઈ રીતના આપણે DC માંથી AC માં કન્વર્ઝન કરીએ છીએ અને કઈ રીતના આપણને ઇન્વર્ટર મળે છે. ખૂબ ખૂબ આભાર.